પાછો વાળીને નવ જોયું અમુક જીવન આ સાંભળેલું જ્ઞાન, આ બધું આપણે સાંભળ્યું કે આપણને હાથ હું કામ આપ્યા, પગ હું કામ આપ્યા, આંખ હું કામ આપી, તો આપણે કોઈ કાલથી ટીવી જોવાનું બંધ નહીં કરી દઈએ. એક હપ્તો જો નીકળી ગયો હોય ક્યોંકि સાંસ ભી કભી બહુ, તો લો બીપી થઈ જાય કે હવે શું થાય, તુલસીનું શું થયું હશે, મારું શું થાય, તારું શું થાય એ કાંઈ નહીં, પણ તુલસીનું શું થાય. આ ગોકર્ણ સાંભળ્યું હોય પણ અનુસરણ ન કર્યું હોય. આત્મદેવે કીધું કે આનું નામ ગોકર્ણ. ધુંધુલીએ કીધું કે આ તો ગાયનો દીકરો છે, પણ મારા દીકરાનું નામ તો હું જ રાખીશ. આ ધુંધુલીનો માટે આનું નામ ધુંધુકારી. આત્મદેવ કઈ નામ એવું હોય કે એનો કઈ અર્થ હોવો પડે. તો કે તમે માથાકૂટ કરો માં, એ બધા અર્થ તમારા પંડિતોનું કામ છે, મને ગમ્યું એ ખરું. એટલે આ કે ભાઈ તને ગમ્યું એ ખરું. ધુંધુકારી નામનું શું કામ છે? ધુંધુકારી ગોકર્ણ ધીમે ધીમે મોટા થવા લાગ્યા, પણ કહે કે ગોકર્ણશ્ચ મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહાન જ્ઞાની થયા અને ધુંધુકારી મહાખલ. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્જિત દુષ્પરિગ્રહ કરતા ચ શવ હસ્તેન ભોજનમ. દિવસો સુધી નાય નહીં, બ્રાહ્મણને કરવાની કોઈ ક્રિયા કરે નહીં, ચોર હોય, શિકારી હોય, પાખંડી હોય, આવા બધાનો સંગ કરે, વ્યસનીને વ્યભિચારી થયો. ધીમે ધીમે આપણે તો કહીએ ને સંગ એવો રંગ. થોડા જુગારીની સોબત આવી, જુગારીની સાથે બેઠો એટલે પેલા કે ભાઈ હવે લેની બે કેપ લઈ લેની તું, તો કે ભાઈ હું તો બ્રાહ્મણ કહેવા, મારથી થોડું આ બધું થાય. 2-4 દિવસ 8 દિવસ તો બરાબર ચાલ્યો, પણ ધીમે ધીમે પેલું જોવે ને એટલે યાદૃશ્યા ભાવને સિદ્ધિર્ભવતી તાદૃશા. જેવી ભાવના હોય એવું જીવન થાય. કોઈ જીતે તો કે આ માળું કરવા જેવો, બેઠા બેઠા કમાણી થાય. આમાં તો જીતીએ અને આનંદ થાય. ને પછી 52 પાનાની ગીતાજી હાથમાં લઈ લીધી. ધીમે 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 નાનો નાનો જુગાર રમતો ત્યાં સુધી વાંધો નહીં, પણ વધારે જુગાર રમવા લાગ્યો. હવે ધન ઘટે છે, ઘરમાં જે ધન હોય એ લઈને હારી જાય, ઘરના વાસણો વેચીને હારી જાય, ઘરની સંપત્તિ વેચીને હારી જાય. જુગારના માટે તો કીધું છે. ઘણા લોકો કહે ને તમારા ભાઈ રમે પણ થોડાક એ માપમાં રમે, એનું માપ જ હોય, એ એટલે હારી જાય ને એટલે ઊભા થઈ જાય, એ માપ બહાર નહીં જાય એમ. પણ હવે અમારા ભાઈ કઈ યુધિષ્ઠિર કરતા તો મોટા નહીં હોય. જેને આપણે ધર્મરાજ કહીને પૂજા કરીએ, એ જો જુગારમાં પોતાની પત્ની અને ભાઈઓને હારી જતા હોય, તો મારા ભાઈના તમારા ભાઈના શું ઠેકાણા? થોડુંક સમજીએ, થોડુંક વિચાર કરીએ. સંપત્તિમાં સુખ નથી, અને એમાંય તે અનિતિની સંપત્તિ. આજુમાં બાજુમાં સમાજમાં કુટુંબમાં પરિવારમાં એક માણસ તો એવો લાવો કે કોઈ અનિતિને પૈસા સુખી થયો હોય, કોઈ જુગારમાં કરોડપતિ થઈ ગયો હોય સુખ ભોગવતો હોય, આવો એક માણસ તો લાવો. ઘણા કહે ને ભાઈ ફલાણાની બહુ મહેનત, બહુ પુરુષાર્થ કર્યો અને ભગવાનની કૃપાથી 2 પાંદડે છે, આજે સુખી છે, ખાતો પીતો છે. આવા હજારો દાખલા મળે, પણ એક દાખલો એવો લાવો કે તમારા ભાઈ 5 વર્ષમાં એટલું બધું જીત્યા ને કે અમારા કુળનો ઉદ્ધાર થઈ ગયો. આ ઉદ્ધાર થઈ જાય, બાકી ઉદ્ધાર ન થાય. ગામના માગતા હોય, સગા માગતા હોય, ભાઈઓ માગતા હોય, એટલે આમાં કોઈ લિમિટ નથી.
હવે ખૂબ હારી જાય એટલે દુઃખમાં દુઃખી થઈને માથે હાથ મૂકીને બેહે કે ઓરે બાપા આ બધા પૈસા હારી ગયો, હવે શું કરવું? એના મિત્ર કે કરવાનું શું હોય, બાટલી આપી દીધી કે આ પીવાનું ચાલુ કરી દે, આ તું પીશ ને તારા બધા દુઃખ ભૂલી જઈશ. તો કે પણ હું તો બ્રાહ્મણ છું. તો તે કેદી ટીલું કર્યું, તું કેદી જપ કરવા બેઠો, તું 7 વર્ષમાં તારી 7 વીઘા તો હારી ગયો, હવે પીવામાં કઈ વાંધો નહીં. અને એક આપણે તોડ્યું ને એટલે પછી બધા નિયમ તોડી નાખે. હવે તું રેમને પી નહીં તો અમને કેટલું ખોટું લાગે. તો અડધો ગ્લાસ આપજો, એમ બહુ નહીં આપતા. ધીમે 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 પીવાનું ચાલુ થયું. પી પીને રાત્રે મોડો આવે, માતાને પિતાને નહીં કહેવાના વચન કે પૈસા લાવ, ધન લાવ, ગમે તેમ કર પણ રૂપિયા આપ. એકવાર તો લાકડી લીધી કે બોલ બુઢા રૂપિયા છે કે આ ફટકારું. એટલે પહેલા જે મૂડી હતી મૂકી દીધી, લે બાપ તું કવર કરી આવી. ભાઈ લઈને નીકળી ગયો. હવે આત્મદેવનું જે જ્ઞાન હતું, સાંભળેલું જ્ઞાન, એ ગોકર્ણ. આત્મદેવ વિચાર કરે કે હવે શું કરવું, આ દીકરાએ તો બહુ દુઃખ દીધા, હવે મરી જાવ. ત્યારે પહેલા સંન્યાસીના વચન યાદ આવ્યા કે દીકરાથી દુઃખી નહીં થાય, સુખી નહીં થાય, દીકરો થાય તો દુઃખી જ થઈશ. હે ભગવાન, આ ધુંધુકારી જેવો દીકરો આપ્યો એની કરતા તો વાંઝ્યો રાખ્યો તો સારું હતું. આજ મારે આપઘાત કરવા ન જવું પડત. આવા હજારો મા બાપની આય છે કે આવા દીકરા થયા, એની કરતા તો દીકરા ન હોય તો સારું. કપાતર પાકે તો મા બાપને સુખ દેવું તો એક બાજુ, પણ દુઃખી જ થાય. પણ આત્મદેવ છે ને ચિંતામાં બેઠા છે, વિચાર કરે કે આ બધા દુઃખનો માર્ગ મારો જે પંડિત છે, જે જ્ઞાની દીકરો છે ગોકર્ણ, એને પૂછું. ગોકર્ણને કહે છે કે દીકરા, આ તારો ભાઈ મને બહુ દુઃખ દી છે. તો ગોકર્ણજી પણ બિચારા કંટાળી ગયેલા. પણ એ આ જે બાપ તરીકે પાલક પિતા હતો ને, પિતાજી હું તમારી સેવા કરવા માટે જ છું. જો તમે એક આ ઘરમાંથી નીકળી જાઓ તો મારે આ ઘરમાં રહેવાનું કંઈ કામ નથી. અને હું તમને ઉપદેશ કરું છું, તમે ઉપદેશનું પાલન કરો, તમે બધા દુઃખોથી મુક્ત થશો. આમ કહી 2 શ્લોકમાં ઉપદેશ કર્યો. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર 79 અને 80મો શ્લોક 4થા અધ્યાયમાં. અને ગોકર્ણ ગીતા કહેવાય. શું કહે છે ગોકર્ણ ગીતા? ગોકર્ણ ઉવાચ દેહે સ્થિમાસરુધિરે ભીમતેમ ત્યજત્વા જાયા સુતાદિષુ સદા મમતા વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વ. હે પિતાજી, દેહે સ્થિમાસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ. આ શરીર શું છે? હાડકાનું માળખું
માંસને રુધિર થાપેલા છે, નાડીની દોરીઓથી બાંધેલું છે અને ચામડીથી એને ઢાંકેલું છે. આની આસક્તિ છોડી દો. જાયા સુતાદિશુ સદા મમતા વિમુંજ. પત્ની સુખ આપશે, પુત્ર સુખ આપશે, આવી બધી માયા, આવી બધી મમતાથી મુક્ત થઈ જાઓ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. સંસારને પાણીમાં ઉઠેલા પ્રપોટા જેવો માનો. હું ફૂટી જાય? ક્યારે ફૂટી જાય? ક્ષણભંગુર. બ્રહ્માનંદજી ગાય ને, ક્ષણભંગારા વિષય વિકારા. તો ક્ષણભંગુર છે. એમના શરણે જાઓ. તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ હરિ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ. तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ. तेरी शरण हरि तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण. परबल माया जाल बिछाया, પરબલ માયા. માયાની ઝાડ છે, જીવામાં ભટકે છે, શરીરને મારું માને. પરબલ માયા જાલ બિછાયા, મારા પુત્રો, મારા પરિવાર, આ બધી મમતા મૂકો. ચારો તરફ ફસાયા હું, ચારો તરફ ફસાયા હું. તેરી શરણ પ્રભુ તેરી. ચારેય બાજુ ભગવાને મૂકેલી આ માયા છે, આમાં ફસાય અને મનુષ્ય સંસારના બંધનમાં પડે છે. તેરી શરણ પ્રભુ તેરી શરણ, तेरी शरण प्रभु तेरी शरण. क्षण भंगारा विषय विकारा, क्षण આ भंगारा. વિષય, આ વિકારો, આ બધા ક્ષણભંગુર છે. क्षण भंगारा विषय विकारा, क्षण भंगारा. क्षण भंगारा विषय विकारा, क्षण भंगारा विषय विकारा. जन्म जन्म पर माया પિતાજી, प्रभु. આ એક જન્મનું નહીં, અનેક જન્મોથી ભટકો છો. હરિ મેં જન્મ જન્મ અનેક પિતા કર્યા, પર માયા, અનેક દીકરા થયા, અનેક વાર માતાના ઉદરમાં આવ્યા, અનેક જન્મોથી ભટકો છો. તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ प्रभु तेरी शरण. હા. તેરી શરણ પ્રભુ તેરી શરણ, तेरी शरण प्रभु तेरी शरण. ब्रह्मानंद दास दासन का, ब्रह्मानंद સેવસ્વ સાધુ પુરુષાર્થ. દાસના દાસને પકડો. ब्रह्मानंद दास दासन का, ब्रह्मानंद दास दसन का. ब्रह्मानंद दास दासन का, ब्रह्मानंद. ભગવાનના શરણે છે, એમનો સંગ કરો, ધર્મનું ભજન કરો. चरण कमल लिपटाया हूँ प्रभु, चरण कमल लिपटाया हूँ. तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण.
प्रभु तेरी शरण में आया हूँ, प्रभु तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण, प्रभु तेरी शरण, प्रभु तेरी शरण। अन्यस्य दोष गुण चिंतनमाशु मुक्त्वा। हे पिताजी, બીજાના દોષ અને ગુણ જોવાનું મૂકી દો. ધુંધુકારી જુગારી છે, ધુંધુલી ઝઘડાળું છે, આ આવું છે ને આ તેવું છે, કોઈ કોઈને કોઈ સુખ આપે નહીં, કોઈ કોઈને કોઈ દુઃખ આપે નહીં. આ બધું શું છે? આ તો બધું કર્મોનું ફળ છે. એ એના કર્મ ભોગવે, તમે તમારા કર્મ ભોગવો. આ એક જન્મનું દુઃખ નથી. આવા તો તમે જન્મ જન્માંતરથી દુઃખો ભોગવો છો. આમાંથી મુક્ત થવું હોય તો સેવા કથા રસમ હો નિતરામ પિબસ્ત્વમ. ભગવાનની કથાનું શ્રવણ કરો, ભગવાનની જ સેવા કરો. ગોકર્ણ જે સંન્યાસીએ જ્ઞાન આપેલું એ જ જ્ઞાન ગોકર્ણે આપ્યું. એ વખતે સાંભળેલું, હવે અનુભવ્યું. બેટા વાત તારી સાચી છે. આત્મદેવ જંગલમાં ગયા, શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરી. જો કે આમ તો 60 વર્ષની ઉંમર થઈ ગયેલી, પણ એ વખતે પણ જંગલમાં જઈ તપ કર્યું, 10મા સ્કંદનો પાઠ કરી. એમની સદગતિ થઈ. પિતા જતા રહ્યા, થોડો ઘણો ડારો આપતા એ દૂર થયા. હવે તો ધુંધુલીનો શું વારો? સવાર પડે અને 4 ધોકા ધુંધુલીને પડે. લાવ ડોસી, ક્યાં છે મૂડી? આ કાનમાં કડી પહેરી તારે શું છે? હવે મારો બાપ તો વિયો ગયો, કાઢ. એ લઈને હારી જાય. વળી આવે, બીજું કાંઈ ધન સંતાડ્યું હોય તો લાવ. આવા રોજના ઝઘડાથી કંટાળી, કારણ કે ગામના મારે ને તો બહુ દુઃખ નહીં લાગે, પણ પોતાના મારે ત્યારે બહુ દુઃખ લાગે. એકવાર અંધારી રાત્રે ઘરની બહાર નીકળી, કૂવામાં પડી. ધુંધુલીએ આત્મહત્યા કરી. ધુંધુલી મરણ પામી. ગોકર્ણે કીધું કે હવે આની ભેગું રહીને આપણું કઈ કામ નહીં. કારણ કે તુલસીદાસજી કહે ને કે કરોડો જન્મ મને નરકમાં રાખજે, પણ દુષ્ટોનો સંગ નહીં કરાવતો. તીર્થયાત્રા કરવા નીકળી ગયા. એટલે હવે માની લીધું ધંધુ કરીએ, હવે હું રાજા થઈ ગયો, હવે માલિક થઈ ગયો, હવે આ ઘરના દસ્તાવેજ મારી પાસે આવી ગયા. કહેવાય છે કે 5 વેશ્યાઓને લાવ્યો અને ઘરમાં જ રાખી. પણ ભાગવતની સમાધિ ભાષા છે. 5 વેશ્યાઓને તો લાવ્યો, પણ ભાગવતકાર એનો અર્થ કરે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ. આ 5 વિષયમાં માણસ ફસાય છે. કોઈ શબ્દથી ફસાય, કોઈ સ્પર્શથી ફસાય, કોઈ રૂપથી ફસાય, કોઈ રસમાં ફસાય. 25 લાડવા ખાઈ જાય સારા હોય તો, પછી આળોટે હવે સોડા લાવો, લીંબુ સોડા. ના પડે ડોક્ટર કે બાપા તમને ભજીયા નહીં હદે, તો કે પછી ગોળી લઈ લેવું. પણ ખાવા હાટું મરે. આપણા સાહિત્યકારો કે 5 માંથી 1 માં પણ ફસાયા ને તો મેરા માનજો. એનું દ્રષ્ટાંત આપે કે ભમરો સુગંધે કમળમાં ફસાતો, પતંગિયો રૂપ મહી બળાતો, વિષયાંધ હાથી પટકાય ખાડે, અને તડફડી મરે માછલી જીભ સ્વાદે, મુરલે ના નાદે એ મૃગલો બંધાતો. પણ એ 5 વિષયમાં એક માનવ ફસાતો.
એ પાંચ વિષયમાં એક માનવ ફસાતો, ભમરો સુગંધે કમળમાં ફસાતો. ભમરાને કમળમાં આસક્તિ થઈ. સૂર્યાસ્તને સમયે કમળનો રસ શું છે, કમળ બીડાઈ જાય, પણ એટલો બધો આસક્ત છે કે લાકડામાં છેદ કરી નાખે, એ કમળમાં છેદ નહીં કરે. સુગંધમાં ફસાણો ને એનું મૃત્યુ થાય. પતંગિયા રૂપ મહી બળાતા, જૂથ બળતી હોય, પતંગિયાને એમાં આકર્ષણ થાય, કેવું સરસ રૂપ છે, ફરતા ફરતા નજીક આવે ને બળી જાય. એની પેઢીની પેઢી આમનામ બળી ગઈ, પણ હજી એનામાં કઈ બુદ્ધિ નહીં આવી, હજી એમાં ને એમાં બળે, કારણ કે આસક્ત થયા. વિષયાંધ હાથી પટકાય ખાડે, વિષયમાં અંધ બનેલો હાથી, હાથી પકડવા વાળા હોય ને આથડીને રાખે, વચ્ચે ખાડો કરે ને ખાડાની ઉપર પછી કઈ ઘાસ વગેરે મૂકીને ઢાંકી દે, અને સ્પર્શ સુખમાં આસક્ત એવો હાથી આવે ને ખાડામાં પડે, એ બંધાય છે. પછી તો હાથીને પકડે એટલે વિચાર કરે કે આ જીવ તો લાખનો ને મરે 1.5 લાખનો, હવે આને રાખીને કઈ કામ નહીં, સદગતિ આપી દો. તડફડી મરે માછલી જીભ સ્વાદે, આટો લોટ ખાવામાં માછલી આસક્ત હોય તો પેલા કાંટા રાખે ને કાંટામાં લોટનો પિંડ મૂકે ને માછલી ખાવા આવે ને કાંટો મુખમાં ભરાય ને માછલીનો નાશ થાય. મૃગલાને મોરલીનો નાદ બહુ ગમે. પારધી હોય જંગલમાં જઈ મોરલીનો નાદ કરે, મૃગલા દોડ્યા દોડ્યા આવે, એનો નાશ થાય. આવી 5 વેશ્યાઓને લાવ્યો, અને 5માં આસક્ત. કહેવાનો ભાવાર્થ કે થોડી સાંભળવાની સામગ્રી લાવ્યો, DVD ને VCD ને બધું, MP3 એટલે જોવાય પણ ખરું, સંભળાય પણ ખરું. થોડું ખાવાનું લાવ્યો, પીવાનું ને ખાવાનું. સ્ત્રીઓને લાવ્યો. હવે આ બધું લાવ્યા, પણ હવે આ બધાનું મેન્ટેનન્સ જોઈએ ને, મફતમાં તો કઈ થાય નહીં. એટલે પેલી વેશ્યાઓએ કીધું કે હવે અમે સ્વામી અહીંયા રહેશું નહીં, કારણ કે આપણે રૂપિયા ખૂટી ગયા, ખાવા પીવાના ફાફા પડે ને અમારે તો શણગાર ને આ તેને બધું જોઈએ, અમને આમ નામ ફાવે, કાંઈ સાદાઈથી નહીં ફાવે. તો કે ચિંતા હું કામ કરો. ચોરીને રવાડે ચડ્યો, ચોરીઓ કરવા લાગ્યો, પણ કહે ને કે લોભ ને થોભ નહીં. એકવાર વધારે લોભમાં રાજાને ઘેર ચોરી કરી, ખૂબ ધન લાવ્યો. પેલી વેશ્યાઓ વિચાર કરવા લાગી, જો રાજા આને પકડશે તો હવે આને મારી નાખે તો આપણે કઈ કામ નથી, કારણ કે ભોગા અને ભૂગતામ વૈમેવ ભૂગતામ. માણસ ભોગોને શું ભોગવે? દારૂડિયો દારૂને શું પીવે? દારૂ જ દારૂડિયાને પી જાય. વ્યસનને આપણે શું પાન કરીએ? શું વ્યસન તમે લો? વ્યસન માણસનો નાશ કરે. ઘણા લોકો કહે ને શું કરો તો આ ટાઈમ પાસ કરીએ, બેઠા ટાઈમ પાસ કરીએ. ટાઈમે તો ભલભલાને પાસ કરી નાખ્યા, તમે ટાઈમને શું પાસ કરો? અહીંયા પણ વેશ્યાઓ વિચારવા લાગે કે હવે આપણા કામનો નથી, આને પતાવી દઈએ. પલંગમાં સૂતો છે, ગળાને ઉપર દોરી મૂકી, ગળું દબાવવા લાગી. પણ બહુ દુષ્કર્મ કરેલા છે ને, જલ્દી મરતો નથી. અને માણસનું યાદ રાખવાનું, જેટલા કર્મો ખરાબ હોય એટલો મૃત્યુ ખરાબ હોય. શંકરાચાર્ય જે કહે છે કે સુખતઃ ક્રિયતે રામા ભોગા પશ્ચાદ અંતે શરીરે રોગા. જેટલા પણ સુખો ભોગવો, જેટલા પણ ભોગો ભોગવો, એટલી જ વૃદ્ધાવસ્થા રોગિષ્ઠ આવે. ગળો દબાવ્યો પણ મરતો નથી, તડફડિયા મારે. 2 વેશ્યાઓએ પગ પકડ્યા, ખૂબ પ્રયત્ન કરે પણ મરતો નથી. તો હવે આ કેમ મરશે? ધગધગતા અંગારા લાવ્યા, ધુંધુકારીના મુખમાં મૂક્યા,
મહાકષ્ટે ધુંધુકારીના પ્રાણ ગયા. ઘરની બાજુમાં કૂવો હતો, સૌને એમાં પધરાવ્યું, બરાબર વ્યવસ્થિત કરી. સવારમાં કોઈ પૂછે તમારા પતિ, તો કે એ તો પરદેશ ગયા, હમણાં વિઝા મળી ગયા ને એટલે હવે ધન કમાવા ગયા છે. પણ મહાકષ્ટે મર્યો ને એને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. ગોકર્ણજી તીર્થયાત્રા કરે છે. તીર્થયાત્રામાં ફરતા ફરતા એમને સમાચાર મળ્યા કે તમારા ભાઈનું અવસાન થયું છે, તમારી માતાનું પણ અવસાન થયું છે. ગયાજીમાં જઈ બધાના શ્રાદ્ધ કર્યા. તીર્થાટન કરતા 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 એકવાર પોતાના ગામમાં આવ્યા. રાત્રિના સમયે આવ્યા કે હવે કોઈને તકલીફ નથી આપવી, આપણા ઘરે જઈ ફળિયામાં હોઈ જઈએ, ખોટું હું રાતના 11 વાગે જગાડવા. ઘરે આવીને ફળિયામાં ખાટલો નાખ્યો, સૂતા. થોડી વાર થઈ હતા, ખડખડાટ ખડખડાટ, કોઈ હસે છે. જાગીને જોયું કોણ હશે, કોણ અટ્યા હાસ્ય કરે છે, કોઈ દેખાતું નથી. થોડી વાર થઈ તો કોઈ રુદન કરે છે, રડનાર પણ દેખાતો નથી. ક્યારેક પાડાના સ્વરૂપે, ક્યારેક હાવજના સ્વરૂપે, ક્યારેક આંધીના સ્વરૂપે, આવા ચિત્ર વિચિત્ર રૂપ ધુંધુકારી ધારણ કરી અને ભાઈને બતાવવા લાગ્યો. પણ આ તો સાચો બ્રાહ્મણ છે ને, ગાયત્રીનો ઉપાસક છે. અને ગાયત્રીનું મહત્વ તો આપણે બ્રાહ્મણોને તો વધારે, હું તમે વડીલોને સમજાવવાનું હોય. પણ એમના માટે એક દ્રષ્ટાંત આવે છે કે એક બ્રાહ્મણને કોઈએ કીધું ભાઈ ધન કમાવવું હોય, તારે રૂપિયાવાળું થવું હોય તો માં ગાયત્રીની ઉપાસના કર. 12 વર્ષ સુધી ગાયત્રી માતાની ઉપાસના કરી, દારિદ્ર દૂર ન થયું. હવે આવા તો પાછા શ્રદ્ધા બહુ ડગે ને કે હવે મને એમ લાગે કે માતાજી આપણી પર કૃપા નહીં કરે એમ. તો કોકે કીધું મેલી સાધના કરતું, સ્મશાનમાં જા, ત્યાં જઈને થોડી સાધના કર ને તને બીજા દિવસે સિદ્ધિ મળી જાય. તો એ સ્મશાનમાં જઈને એની વિધિ કીધી એ પ્રમાણે બધી સાધના કરી. આકાશવાણી થઈ, બોલ બ્રાહ્મણ, તારે શું જોઈએ? ધન, સંપત્તિ, સંતતિ, તું માંગતે આપું. એટલે આ તો ગાયત્રીનો જાપક છે, આપો પછી પહેલા તમે હામાં આવો. આજે મને આપનાર કોણ છો એ તો તમે આવો. તો કે નહીં, તું માંગી લે ને. હવે હું કોણ છું? તારે હવે કેરીનું કામ છે કે આંબાનું કામ છે? તો કે નહીં, મારે તો આંબો જોવો છે, ક્યારેક બીજી વાર આવવા થાય ને. સામે આવો તો ધન લઉં. તો એ મેલી શક્તિ બોલી સામે તો નહીં આવું, કારણ કે તે જે 12 વર્ષનું ગાયત્રીની ઉપાસના કરીને એનું તેજ એવું છે કે તારી સામે આવું તો હું બળી જાઉં. તારી સામે પ્રગટ થાવ એ જ ક્ષણે મારો નાશ થાય. આ ગાયત્રીની શક્તિ છે. હવે ફરીથી માં ગાયત્રીની ઉપાસના કરી. માતાજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. બોલ બેટા, શું જોઈએ? પણ હવે ગાયત્રીની શક્તિ સમજાણી ને, હવે મારે એમાં કાંઈ નથી જોઈતું, હવે તમારાથી કંઈ નહીં જોઈએ, તમે જ જુઓ. પણ એક જવાબ આપો કે 12 વર્ષ તમે મને નહીં ફેડ્યા અને આજ ફેડ્યા, પાછી વાળીને તું જો. એ બ્રાહ્મણે પાછી વાળું જોયું તો 12 ડુંગરા સળગે છે. માતાજી કહે છે કે હે બ્રાહ્મણ, તારા 12 જન્મોના એટલા પાપ હતા ને, પર્વત જેટલા પાપો હતા, જો આજે બધા પાપ સળગે છે અને હવે તારા એક મંત્રથી પ્રસન્ન થાવ, તું કહેતે આપો. આવી ગાયત્રીની સાધના કરેલી છે. બોલવા લાગ્યા ગોકર્ણજી, કોણ છે તું? કસ્તો મુગ્ર તરો રાત્રો કુતો યાતો દશામીમામ. તારી આ દશા કોણે કરી? તું આટલો બધો દુખી કોણ છે? તું કઈ આત્મા છે? બોલ જલ્દી. ધુંધુકારીનું પ્રેત
વિલાપ કરે પણ કંઈ બોલી શકતું નથી. પણ કે આ શાસ્ત્રમાં પણ કે ઘણા લોકો કહે ને મારા બાપા આવે પણ કંઈ બોલી નથી શકતા. બહુ ખરાબ કર્મ હોય, બહુ મોટી અવગતિ થઈ હોય ને